માંડવીમાં સિલાઈ મશીન, ટ્રાયસિકલ અને વ્હીલચેર અર્પણ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો. માંડવીમાં શુક્રવારે શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને માંડવીની અંધઅપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા દાતાશ્રીઓના સહકારથી સિલાઈ મશીન, ટ્રાયસિકલ અને વ્હીલચેર અર્પણનો લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો. બાંગ્લાદેશના ભારતીય હાઈ કમિશનર તરીકે પસંદગી પામેલા કચ્છના બિદડાના સપૂત દિનેશભાઈ ત્રિવેદીને શુભેચ્છા તરીકે લોકાર્પણનો કાર્યક્રમ અર્પણ કરાયો. છેલ્લા 28 વર્ષથી કાર્યરત શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને છેલ્લા 34 વર્ષથી કાર્યરત માંડવીની અંધઅપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા દાતાશ્રીઓના સહકારથી સિલાઈ મશીન, ટ્રાયસિકલ અને વ્હીલચેર અર્પણનો કાર્યક્રમ માંડવીની જૈનપુરી અને નાનાલાલ વોરા માર્ગ ઉપર આવેલા અંધઅપંગ માનવ કલ્યાણ સોસાયટીના કાર્યાલયમાં યોજાયો હતો. માંડવીની અંધઅપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ શાહના પ્રમુખ પદે યોજાયેલા લોકાર્પણના આ કાર્યક્રમમાં માંડવી તાલુકા પંચાયતના નવનિયુક્ત ઉપપ્રમુખ વિરમભાઈ ગઢવી અને માંડવી તાલુકાના મસ્કા ગામના પૂર્વ સરપંચ અને તાલુકા પંચાયતના સત્તાપક્ષના નેતા કીર્તિભાઈ ગોર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. માંડવીની અંધઅપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ, મંત્રી શાંતિલાલભાઈ ગણાત્રા, રમતગમતના પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ પાઠક તથા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના કારોબારી સભ્ય અને લાયજાના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ સ્થાનેથી બોલતા અંધઅપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે ગોધરાની સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી મુંબઈમાં બેઠા બેઠા કચ્છની સતત ચિંતા કરે છે, તે નોંધનીય છે. શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે આજે માંડવીના 2 મોટા ભાડિયા, ભુજ અને ગાંધીધામના જરૂરતમંદ એક બહેન સહિત કુલ 5 સિલાઈ મશીન, કાઠડાના 2, પીપરીના 2 અને અંજારના 1 સહિત કુલ 5 દિવ્યાંગોને ટ્રાયસિકલ તેમજ કાઠડાના અને અંજારના એક મળી કુલ 2 દિવ્યાંગોને વ્હીલચેર અર્પણ કરી તેઓને આત્મનિર્ભર બનાવાયા હતા. દાતાશ્રીઓની માહિતી આપતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી તરફથી 4 સિલાઈ મશીન, 4 ટ્રાયસિકલ અને 1 વ્હીલચેર સહિત 9 સાધનો માટે અનુદાન મળેલ હતું. મા ઉમિયા કૃપા સબકા મંગલ હો સિરવા તાલુકો માંડવી તરફથી 1 સિલાઈ મશીન માટે માતૃશ્રી સોનબાઈ લક્ષ્મીદાસ વીરજી પારમલ હસ્તે દિવ્યાબેન મોહનલાલ ચાંદ્રા ધુણે તાલુકો માંડવી તરફથી 1 ટ્રાયસિકલ માટે તથા ડુંગરસિંહભાઈ મુલજીભાઈ મારુ સમાગોગા તાલુકો મુંદ્રા બેવોન માર્કેટિંગ મુંબઈ તરફથી દાન મળેલ હતું. અરવિંદભાઈ શાહ, શાંતિલાલભાઈ ગણાત્રા અને કમલેશભાઈ પાઠકે દાતાશ્રીઓની દિલાવરીની સરાહના કરી હતી. વિરમભાઈ ગઢવી અને કીર્તિભાઈ ગોરે ગોધરાના સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી અને તેમની ટીમ તથા માંડવીની અંધઅપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ શાહને તેમની ટીમના સેવાકીય કાર્યોની સરાહના કરી હતી. ગોધરાની સમિતિના કારોબારી સભ્ય અને કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે કચ્છના બિદડાના સપૂત અને પૂર્વ રેલવે મંત્રી દિનેશભાઈ ત્રિવેદીની કેન્દ્ર સરકારે બાંગ્લાદેશના ભારતીય હાઈ કમિશનર તરીકે પસંદગી કરી છે. તેની ખુશી વ્યક્ત કરી દિનેશભાઈ ત્રિવેદીને બંને સંસ્થા વતી અભિનંદન પાઠવી દિનેશભાઈ ત્રિવેદીને કેન્દ્ર સરકારના કેબિનેટ કક્ષાનો દરજ્જો આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માન્યો હતો. તેમણે લોકાર્પણનો આજનો કાર્યક્રમ દિનેશભાઈ ત્રિવેદીને શુભેચ્છા રૂપે અર્પણ કર્યો હતો. માંડવીના ધારાસભ્ય માનનીય અનિરુદ્ધભાઈ દવે, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી અને ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતાએ મુંબઈથી અંધઅપંગ માનવ કલ્યાણ સોસાયટીના ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી માંડવી, જયનગરની જયેશભાઈ જી શાહ તથા મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક ડૉક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીએ કેનેડાથી કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ શાહે કરેલ હતું, જ્યારે કમલેશભાઈ પાઠકે આભાર દર્શન કરેલ હતું. શૈલેષભાઈ મીઠાવાલા, સંદીપભાઈ કષ્ટા તથા નિશાબેન પરમાર કાર્યક્રમમાં સહયોગી રહ્યા હતા. રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. હું દિનેશભાઈ શાહ, પ્રમુખ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવી. આજે કચ્છ માટે સોનાનો સૂરજ ઉગ્યો એમ કહીએ તો પણ ચાલે એમ છે કે આજે કેન્દ્ર સરકારના ભારતના લોકલાડીલા વડાપ્રધાન માનનીય મોદી સાહેબે મૂળ બિદડાના દિનેશભાઈ ત્રિવેદીની સેવાની કદર કરી અને એમને જે અત્યારે બાંગ્લાદેશના હાઈ કમિશનર પદે હતા એમાંથી એને પ્રમોશન આપી અને એમને કેબિનેટ કક્ષાનો હોદ્દો આપ્યો છે, એટલે કચ્છ માટે ગૌરવની વાત છે. દિનેશભાઈ ત્રિવેદી સાહેબ
કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા સાથે અને અરવિંદભાઈ સાથે પણ સંબંધ ધરાવે છે, ત્યારે આજે જે લોકાર્પણનો કાર્યક્રમ રાખ્યો છે, આજે અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવી અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા આ બંને સંસ્થાના સંયુક્ત ઉપક્રમે 5 જરૂરતમંદ મહિલાઓને સિલાઈ મશીન, 5 દિવ્યાંગોને ટ્રાયસિકલ અને 2 દિવ્યાંગોને વ્હીલચેર આપવાનો લોકાર્પણનો કાર્યક્રમ રાખ્યો હતો. એ આખો કાર્યક્રમ દિનેશભાઈ ત્રિવેદી સાહેબને આપણે અર્પણ કરીએ છીએ. આજના દાતાની વાત કરીએ તો જે દાતા છે માતુશ્રી જયાવંતીબેન વિજયસિંહ ચોપરાણી, આજે કુલ 12 સાધન સહાય આપી છે. એમાંથી 9 સાધન સહાય એટલે 75% સાધન સહાય તો આ ટોપરાણી પરિવારની છે. માતુશ્રી જયાવંતીબેન વિજયસિંહ ચોપરાણી, હસ્તે નિરંજનાબેન અરવિંદભાઈ ચોપરાણી, એમના તરફથી 4 ટ્રાયસિકલ, 4 સિલાઈ મશીન અને 1 વ્હીલચેર, આમ 9 સાધનો એમના તરફથી અપાયા છે. અને 1 સિલાઈ મશીન મા મિયા કૃપા સબકા મંગલો શિરવા તાલુકો માંડવી તરફથી અપાયો છે. અને 1 ટ્રાયસિકલ માતુશ્રી સોનબાઈ લક્ષ્મીદાસ વીરજી ભારમલ, હસ્તે દિવ્યાબેન મોહનલાલભાઈ ચાંદ્રા ધોણેઈ તાલુકો માંડવી તરફથી, અને 1 વ્હીલચેર ડુંગરજીભાઈ મોલજીભાઈ મારું ગામ કારાવગા તાલુકો મુંદ્રા એવન માર્કેટિંગ મુંબઈ એમના તરફથી આપવામાં આવે છે. અને આજના કાર્યક્રમની વાત કરીએ તો આજના કાર્યક્રમમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી શાંતિલાલભાઈ ગણાત્રા, રમતગમત પ્રોજેક્ટના ચેરમેન કમલેશભાઈ પાઠક, માંડવી તાલુકા પંચાયતના નવનિયુક્ત ઉપપ્રમુખ માનનીય વિલમભાઈ ગઢવી, તાલુકા પંચાયતના સત્તાપક્ષના નેતા કીર્તિભાઈ ગોર, કચ્છી સાહિત્યકાર લાયજાના વિશ્રામભાઈ ગઢવી અને ભારત વિકાસ પરિષદના પૂર્વ પ્રમુખ, સ્થાપક પ્રમુખ કહીએ તો ભલે ભારત ચાલે, સ્થાપક પ્રમુખ ભાઈ શ્રી ઓઝાભાઈ, આ બધા ઉપસ્થિત હતા. અને એની ઉપસ્થિતિમાં આજે આ લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અરવિંદભાઈ પોતે મુંબઈ બેઠા છે, પણ મુંબઈ બેઠા બેઠા એ કચ્છની સતત ચિંતા કરે છે. લોકોની માંગણી રોજ આવે છે અને અરવિંદભાઈ મેસેજ મૂકે છે. અરવિંદભાઈએ દાતા પ્રત્યેની જે વિશ્વાસનીયતા કેળવી છે એ દાદ માગી લે એવી છે. એની પાસે કોઈ પણ રજૂઆત કરવામાં આવે તો એનો પૂરેપૂરો ન્યાય આપે છે અને જે કંઈ રજૂઆત કરે છે એ પૂરેપૂરી ખરાઈ કરી જે ખરેખર જરૂરતમંદ છે એવાના જ આપવામાં આવે છે. તો આજના દિનેશભાઈ ત્રિવેદીને આ બંને સંસ્થા જે દિનેશભાઈ ત્રિવેદી સાહેબને કેબિનેટ કક્ષાનો જે દરજ્જો મળ્યો છે એને અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અરવિંદભાઈ આ બધા સામૂહિક રીતે અમે એમની અનુમોદના કરીએ છીએ અને અમે અન્ય અભિનંદન પાઠવતા આનંદની લાગણી અનુભવીએ છીએ. જય જિનેન્દ્ર. જય હિન્દ. હું વિશ્રામ ગઢવી મોટા લાયજા, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિમાં કારોબારી સભ્ય તરીકે અને અરવિંદભાઈ જોશીની એક સમાજ સેવાની એક સેનાના એક અદના સિપાહી તરીકે જ્યારે અમને કામ કરવાનું, સાથે રહેવાનું સદભાગ્ય સાંપડ્યું છે, ત્યારે આજરોજ તારીખ 26 જૂન 2026ના અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવી મધ્યે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા એમના પ્રમુખ શ્રી અરવિંદભાઈ જોશી, ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ મોતા અને સમગ્ર ટીમના સહયોગથી અને અરવિંદભાઈની ખાસ પ્રેરણાથી આજે આ સંસ્થા મધ્યે ટ્રાયસિકલ દિવ્યાંગો માટે અને બહેનો આત્મનિર્ભર બને એના માટે સિલાઈ મશીનનું વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમ કંઈ પહેલીવાર રાખવામાં આવેલ નથી, કારણ કે છેલ્લા 28 વર્ષની સેવાની અવિરત યાત્રાની અંદર ન માત્ર દિવ્યાંગો કે મહિલાઓ પણ સમાજમાં જરૂરતમંદ જે કોઈ વ્યક્તિઓ છે, જહાં કમ વહાં હમ, જ્યાં પ્રશાસનની અંદર કે સમાજસેવી સંસ્થાઓની અંદર જે ખૂટતી કડી છે તે સંવેદના અનુભવતા, એ સંવેદના અનુભવતા લોકોની સાથે અમે તમારી સાથે છીએ એ હૂંફ અને સધિયારો આપવાની ભાવના સાથે અરવિંદભાઈએ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના માધ્યમથી જે એક ગુડવિલ ઊભી કરી છે
એક વિશ્વાસનું વાતાવરણ ઊભું કર્યું છે. આ હળાહળ કળિયુગની અંદર ભાઈને ભાઈ પર વિશ્વાસ નથી એવા જમાનાની અંદર એમણે જે માત્ર સમાજમાં એક વિશ્વાસનું વાતાવરણ, દાતાઓ અને લાભાર્થીઓ, હેવ અને હેવ નોટ, એ બે વચ્ચે જે સેતુ બનવાનું કામ અરવિંદભાઈએ કર્યું છે એ સમાજ માટે એક મિસાલ છે. અને બીજી એક મોટી ખૂબી એ છે કે અહીંયા લાભાર્થીઓ લાભ લે છે પછી આપીને ભૂલી જવાની વાત છે. અહીંયા પાછળથી કોઈ જાતનું એના ઉપર ફોલોઅપ લેવું કે એના ઉપર કોઈ જાતનું પ્રેશર કરવું કે કોઈ જાતનું કાંઈ નહીં. દાતા ભાવ સેવ્યા વગર, દાતાઓ જે આપે છે એ દાતા ભાવ સેવતા નથી, આપીને ભૂલી જાય છે. અહીંયા અમારી જે ટીમ છે એ કામ કરીને ભૂલી જાય છે. અને ખાસ અહીંયા દાતાઓનો હૃદયપૂર્વક આભાર માનવાની વેળા છે. અને જે લાભાર્થીઓ છે અને આમ સમાજ છે એમને એક નમ્ર અપીલ એ કરવાની છે કે જે સાચા લાભાર્થીઓ છે એ જ આ યોજનાનો લાભ લે અને આ લાભ લીધા પછી જે પોતે મદદ કરી શકે છે સમાજને એ એને એની કક્ષાએથી મદદ કરવાની છે અને એનો કોઈ દુરુપયોગ ન થાય એવી અપીલ હંમેશા રહેશે. ખાસ આજે કચ્છ માટે આનંદની વાત એ છે કે અરવિંદભાઈના મિત્ર અને આપણા કચ્છના વિદ્યાના સપૂત જે દિનેશભાઈ ત્રિવેદી બંગાળમાંથી અત્યારે બાંગ્લાદેશના હાઈ કમિશનર તરીકે નિયુક્ત થયા છે અને ભારત સરકારે એમને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપ્યો છે અને એ પણ એક અરવિંદભાઈના સાથી છે, અરવિંદભાઈના બહુ જૂના મિત્ર છે. તો આજે કચ્છ માટે ગૌરવની ઘટના છે. તો હું તો એમ કહું છું કે આજનો આ જે કાર્યક્રમ છે સિલાઈ મશીન વિતરણ, દિવ્યાંગોને સધિયારો આપવાનો, એ દિનેશભાઈ ત્રિવેદી જે બાંગ્લાદેશના હાઈ કમિશનર છે અને અરવિંદભાઈના ખાસ મિત્ર છે એમને અર્પણ કરીએ છીએ. આ યાત્રા મજાની છે. આ મજાની યાત્રામાં સાથે રહેવાનું એ સદભાગ્ય સાંપડ્યું છે. એના માટે પરમાત્મા મા જગદંબા અરવિંદભાઈને ખૂબ સ્વસ્થ દીર્ઘાયુ આપે એવી પ્રભુ પ્રાર્થના સાથે સૌનું મંગળ. નમસ્કાર. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અરવિંદભાઈ જોશી દ્વારા દાતાઓના સહયોગથી સમગ્ર વિસ્તારમાં જ્યારે દિવ્યાંગ કોઈ પણ ભાઈ હોય, બહેન હોય કે કોઈ માતા બહેનને આત્મનિર્ભર બનવા માટે સિલાઈ મશીનની જરૂર હોય, ટ્રાયસિકલની જરૂર હોય કે પછી વ્હીલચેરની જરૂર હોય, જ્યારે આદરણીય અરવિંદભાઈ જોશી એક ટહેલ નાખે છે તો એમનો દાતાશ્રીઓ પાળેવો બોલ ઝીલી લે છે. ત્યારે હું અરવિંદભાઈ જોશી માટે ભગવાનને પ્રાર્થના કરીશ કે એમને સારી તંદુરસ્તી સાથે દીર્ઘ આયુષ્ય આપે. કારણ કે આવા સેવાકીય ભગીરથ કામ કરતા વિરલાઓ આ દુનિયામાં ઘણા બધા છે. એ પૈકીના આદરણીય અરવિંદભાઈ જે ક્યારેય પણ કોઈ પણ વિસ્તારનો કે કોઈ ગામનો ભેદભાવ નથી રાખતા. અને અરવિંદભાઈ માટે કેવું થાય કે ભાઈ સેવાને કોઈ સીમાડા હોતા નથી. એ ચાહે કોઈ બોર્ડરનું કામ હોય કે પછી BSFના જવાનનું કામ હોય. હવે તો સેવાકીય ક્ષેત્ર વધારી અને રાપરથી લઈ, લખપતથી લઈ, અબડાસાથી લઈ અને છેવાડા સુધી જ્યાં એવી કોઈ પણ અરજી આવે છે, ડિમાન્ડ હોય છે સાચા જરૂરતમંદ હો. અને હું આપના માધ્યમથી વિનંતી પણ કરીશ કે સાચા જરૂરતમંદ હોય, ગરીબ હોય, જે એ મશીનથી આત્મનિર્ભર બની શકે, એનો ઘરનો રોજગાર ચાલી શકે, ઘરનો નિભાવ ચાલી શકે, એવા લોકો જ અરજી કરે એવી હું વિનંતી કરીશ. કારણ કે ભાઈ એવું નથી કે ભાઈ ચલો મળે છે તો લઈ લે, એવું નહીં. ભાઈ તમને સાચી જરૂરત છે તો જ તમે લેજો. કારણ કે કોકનો હક ના જાય એના માટે હું આ વિનંતી કરીશ. દાતાઓ ખૂબ ઉદાર હાથે આપે છે. અનેક દાતાઓ જ્યારે આ ઉદાર હાથે આપી રહ્યા છે એ બધા જ દાતાઓને, શ્રેષ્ઠીઓને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આદરણીય દિનેશભાઈ, શાંતિ વિસરભાઈ, વિશ્રામ સાહેબ, અરવિંદભાઈ, કમલેશભાઈ, બધાને આ સંસ્થા સાથે સંકળાયેલા જે પણ લોકો છે આવો ભગીરથ કાર્ય કરે છે એનું ખૂબ અભિનંદન પાઠવું છું. આજરોજ ગોધરા ગામ વિકાસ સમિતિ તેમજ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના સહયોગથી, દાતાઓના દાનથી અને અરવિંદભાઈના અથાગ પ્રયોગથી એના ઉપર દાતાઓએ ખૂબ જ ઈશ્વરીય કૃપા અને વિશ્વાસ દૃઢ રાખી અને યોગ્ય વ્યક્તિને સ્વાવલંબી બનાવવા માટે જે સાધનોનું વિતરણ કરવામાં આવે છે, આજે નહીં ભવિષ્યમાં ખૂબ જ વિસ્તૃત રીતે સમાજના લોકો એનો ઉપયોગ કરી સ્વાવલંબી થશે. આપણું એક જ લક્ષ્ય છે. તો એની અંદર વધુમાં વધુ લાભાર્થીઓને યોગ્ય રીતે લાભ મળે એવી આપણી યોજના છે. અને અરવિંદભાઈને ઈશ્વર ખૂબ જ દીર્ઘ આયુષ આરોગ્યમય આપે એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય. અરવિંદ કે શાહ, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી પ્રમુખ. આજરોજ તારીખ 26ના અરવિંદભાઈ જોશી જે કાર્ય હંમેશ માટે કર્યા જ કરે છે. એક દિવસ એવો નથી જતો કે બહુ તો 2 દિવસ નીકળે ક્યારે,
આવો અને અસંખ્ય સારા કામો BSFથી કરી અને નાના માણસો માટેનું બહુ જ્વલંત સુંદર કાર્ય કરી રહ્યા છે. ગોધરા ગ્રામ્ય સમિતિની અંધપંગ સાથેની જે સારામાં સારી એક ટ્યુન મળેલું છે એનાથી ઘણા લોકોને કચ્છ તેમજ માંડવી તાલુકો નહીં પૂરા કચ્છની અંદર પણ જ્યાં જ્યાં પણ સારી જરૂરિયાત પડે છે ને જે સાદ અરવિંદભાઈ દ્વારા દાતાઓશ્રીઓ પણ એને એટલું જ સરસ પ્રતિસાદ આપે છે. એ બધાનો ખરેખર દિલથી આભાર માનવું આભાર માનું છું. અને આ લોકો ખરેખર સારું કામ થાય એના માટે આપણે ભગવાન આગળ આ જ પ્રાર્થના કરીએ કે સારામાં સારું કામ દાતાઓના પૈસાઓનો ઉપયોગ સરસ થાય. એ જ અભ્યર્થના. જય હિન્દ. ભારત માતા કી જય.